આપણે રોજ કેટલીય વાર સ્વિચ ચાલુ બંધ કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે દિવાલની પાછળ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? આજે આપણે ઘરના વાયરિંગના એક બહુ જ મહત્વના કોન્સેપ્ટને સમજીશું, જે આપણી સુરક્ષા માટે જરૂરી છે, અને એ છે લાઇટિંગ અને પાવર સર્કિટ. ચાલો તો આ શું છે એને બરાબર સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? મતલબ કે જે વાયરથી આપણો ફોન ચાર્જ થાય, એ જ વાયરથી આખું એર કન્ડિશનર ચાલી શકે? ચલો, આજના આ વિશ્લેષણના અંત સુધીમાં આ આખી ગૂંચવણ ઉકેલી નાખીએ. સારું, તો કોઈ પણ ઉપકરણ સુધી પાવર પહોંચે એ પહેલાં વીજળી આપણા ઘરમાં એક આખી મુસાફરી કરે છે. તો એ અલગ અલગ સર્કિટમાં વહેંચાય એ પહેલાં એનો મુખ્ય રસ્તો કેવો હોય છે? ચાલો એના પર એક નજર નાખીએ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. વિચાર કરો, એક મોટો હાઈવે શહેરમાં આવે અને પછી એમાંથી નાની નાની ગલીઓ અને રસ્તાઓ ફૂટે, જે દરેક ઘર સુધી પહોંચે. બસ, વીજળીનું પણ આવું જ છે. જે મેઇન લાઇન ઘરમાં આવે છે ને, એ છે આપણો હાઈવે, અને એમાંથી જે અલગ અલગ સર્કિટ નીકળે છે ને, એ છે પેલી નાની નાની ગલીઓ. તો સવાલ એ છે કે આ સર્કિટ છે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ વીજળી માટેનો એક ગોળ રસ્તો છે. એ ફ્યુઝ બોક્સથી શરૂ થાય. કોઈ ઉપકરણ, માની લો કે બલ્બ, એને પાવર આપે અને પાછી ફ્યુઝ બોક્સમાં આવી જાય. જો આ રસ્તો વચ્ચેથી ક્યાંય પણ તૂટ્યો તો બલ્બ બંધ. સિમ્પલ. ઓકે, તો આ વીજળીની આખી મુસાફરીને આપણે 4 સ્ટેપ્સમાં સમજી શકીએ. સૌથી પહેલાં, પાવર બાર થાંભલા પરથી સીધો આવે છે મીટર બોક્સમાં. હા, એ જ બોક્સ જે આપણું બિલ નક્કી કરે છે. ત્યાંથી એ પહોંચે છે મેઇન ફ્યુઝ બોક્સ અથવા તો એમસીબી પેનલમાં. આને તમે આપણા ઘરનું ટ્રાફિક જંકશન કહી શકો. બધો ખેલ અહીંથી જ શરૂ થાય છે કે કયો પાવર કઈ લાઇનમાં જશે. તો આપણા આ ટ્રાફિક જંકશનમાંથી જે પહેલો નાનો રસ્તો નીકળે છે, એ કયો છે? એ છે લાઇટિંગ સર્કિટ. એના નામ પરથી જ અડધી વાત તો સમજાઈ જાય છે, ખરું ને? આપણા ઘરમાં જે લાઇટ્સ છે, પંખા છે, ટીવી કે પછી મોબાઈલ ફોનનું ચાર્જર, આ બધાને કંઈ બહુ હેવી પાવર નથી જોઈતો. એટલે આ બધા ઉપકરણો એક જ નાના રસ્તા પર, એટલે કે આપણી લાઇટિંગ સર્કિટ પર એકદમ આરામથી ચાલી શકે છે. અહીં સમજવાની મુખ્ય વાત એ છે કે આખી સર્કિટ જ ઓછા કરંટના ફ્લો માટે ડિઝાઇન થયેલી છે. એટલે જ એમાં વપરાતા વાયર પણ પાતળા હોય છે, અને એની સેફટી માટે જે એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર લાગેલો હોય, એ પણ ઓછા એમ્પિયરનો હોય છે, સામાન્ય રીતે 6 કે 10 એમ્સનો. સારું, તો નાના રસ્તાની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ આપણા ઘરના એક્સપ્રેસ હાઈવેની, એટલે કે પાવર સર્કિટની. આ સર્કિટ ઘરના ભારે વાહનો માટે છે, એટલે કે જે ઉપકરણો બહુ બધો પાવર વાપરે છે એના માટે. જેમ કે એર કન્ડિશનર, ગીઝર કે પછી મોટું ફ્રિજ, આ બધાને પાવર બહુ જોઈએ. એટલે એમને પેલા લાઇટિંગ સર્કિટના નાના રસ્તા પર ના ચલાવી શકાય. એમના માટે તો પોતાનો અલગ ખાસ હાઈવે જ જોઈએ. જો સીધું ગણિત છે. વધુ પાવર એટલે વધુ કરંટનો ફ્લો, અને વધુ કરંટને પસાર થવા માટે જાડા વાયર જોઈએ. જેમ વધુ પાણી માટે મોટી પાઇપલાઇન જોઈએ, બસ એવું જ. આ જાડા વાયર સહેલાઈથી ગરમ નથી થતા, અને આ સર્કિટની સુરક્ષા માટે જે એમસીબી હોય છે, એ પણ હાઈ પાવરની હોય છે, લગભગ 16 થી 20 એમ્સની. ઓકે, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરવા માટે ચાલો આ બંને સર્કિટને સામસામે મૂકીને સરખાવીએ. તો આ ટેબલ પરથી આખો તફાવત એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે લાઇટિંગ સર્કિટ, જે ઓછા પાવરવાળા ઉપકરણો માટે છે, જેમાં પાતળા વાયર અને ઓછી કેપેસિટીની એમસીબી વપરાય છે. અને બીજી બાજુ છે પાવર સર્કિટ, જે હેવી એપ્લાયન્સીસ માટે છે, જેમાં જાડા વાયર અને હાઈ કેપેસિટીની એમસીબી હોય છે. ટૂંકમાં એક સર્કિટ ઘણા બધા નાના પોઈન્ટ સંભાળે છે, જ્યારે બીજી સર્કિટ થોડા પણ પાવરફુલ પોઈન્ટ્સ માટે જ હોય છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે આ બે સર્કિટ શું છે અને એમાં શું ફરક છે. પણ સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? બધું એક જ સર્કિટ પર કેમ ન ચલાવી શકીએ? આમ અલગ અલગ રસ્તા બનાવવાની મહેનત શા માટે? તો એનો જવાબ 3 શબ્દોમાં છે: સુરક્ષા, કાર્યક્ષમતા અને આપણા મોંઘા ઉપકરણોની લાંબી આવરદા. આ 3 પાયાની વાતો આખી બાબતને સ્પષ્ટ કરી દેશે. સૌથી પહેલું અને સૌથી જરૂરી, સેફટી. વિચારો, જો ગીઝર જેવા હેવી ઉપકરણને લાઇટના પાતળા વાયર પર ચલાવીએ તો શું થાય? વાયર ગરમ થઈને ઓગળી શકે છે અને
આગ લાગવાનો ભય રહે છે. બીજું છે કાર્યક્ષમતા, મતલબ કે દરેક કામ માટે યોગ્ય સાઇઝના વાયર અને ફ્યુઝ વાપરવાથી વીજળીનો બગાડ ઓછો થાય છે. અને ત્રીજું, આપણા કિંમતી ઉપકરણોનું રક્ષણ. જ્યારે એમને સ્ટેબલ અને પૂરતો પાવર મળે ને ત્યારે એમની લાઈફ વધી જાય છે. એટલે એ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે યોગ્ય ઉપકરણ માટે યોગ્ય સર્કિટનો ઉપયોગ કરવો એ ખાલી એક સારી પ્રેક્ટિસ નથી, એ એક સુરક્ષિત ઘરનો પાયો છે. આ એ જ સમજ છે જે આપણને રાત્રે નિરાંતની ઊંઘ આપે છે. તો હવે આટલું જાણ્યા પછી ઘરમાં જરા નજર ફેરવો. કિચનમાં, બાથરૂમમાં, જ્યાં એસી લાગેલું છે ત્યાં. હવે કદાચ અંદાજ લગાવી શકાશે કે કઈ સ્વિચ પાવર સર્કિટની છે અને કઈ લાઇટિંગ સર્કિટની, ખરું ને? આ નાનકડી જાણકારી પણ બહુ કામની છે. અને હા, એક વાત ચોક્કસ કે વાયરિંગના કોઈ પણ કામ માટે હંમેશા એક સર્ટિફાઈડ ઇલેક્ટ્રિશિયનની જ સલાહ લેવી. નમસ્કાર. ચલો આજે એક એવી દુનિયાની વાત કરીએ જે આપણી આસપાસ જ છે પણ દેખાતી નથી. હા, હું વાત કરી રહ્યો છું આપણી બિલ્ડિંગની દીવારો પાછળ છુપાયેલી એકદમ જટિલ સિસ્ટમની, એટલે કે ઇલેક્ટ્રિક વાયરિંગની. ચલો આજે સમજીએ કે એને સુરક્ષિત અને એકદમ કાર્યક્ષમ રાખવા માટે કયા ધોરણોનું પાલન કરવું ખરેખર જરૂરી છે. આપણે બધા ઘરોમાં, ઓફિસોમાં, જ્યાં પણ જઈએ ત્યાં આપણો મોટા ભાગનો સમય વિતાવીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે એ દિવાલોની પાછળ શું છે? ખબર છે, ત્યાં એક આખી દુનિયા છે, એક જટિલ નેટવર્ક જે ધબકી રહ્યું છે. આ એ જ નેટવર્ક છે જેના કારણે આપણી આધુનિક લાઇફસ્ટાઇલ શક્ય બની છે, છતાંય આપણી નજરથી હંમેશા દૂર રહે છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો, જેમ આપણા શરીરમાં નર્વસ સિસ્ટમ હોય છે ને, જે મગજમાંથી સિગ્નલ અને એનર્જી આખા શરીરમાં પહોંચાડે છે, બસ એ જ રીતે ઇલેક્ટ્રિક વાયરિંગ કોઈપણ બિલ્ડિંગની પોતાની નર્વસ સિસ્ટમ છે. આ એ જ સિસ્ટમ છે જે પાવરને દરેક ખૂણા સુધી પહોંચાડીને આખી બિલ્ડિંગને જીવંત રાખે છે. તો હવે સવાલ એ થાય કે આ જે અદૃશ્ય નેટવર્ક છે દિવાલો પાછળ, એ આટલું બધું જરૂરી કેમ છે? ચાલો હવે એની અગત્યતાને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ જ નર્વસ સિસ્ટમ છે જે આપણા જીવનને પાવર આપે છે. આપણો ફોન ચાર્જ કરવાથી લઈને ટીવી જોવા સુધી બધું જ એના પર ચાલે છે. દરેક રૂમને જોડે છે, દરેક ખૂણામાં રોશની પહોંચાડે છે, અને આ બધું જ એકદમ શાંતિથી પડદા પાછળ રહીને કરે છે. એટલે જ આપણી સેફટી માટે તે ખૂબ જ જરૂરી છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, જેમ કોઈપણ વસ્તુ સમય જતાં જૂની થાય છે, એમ આ વાયરિંગ પણ નબળું પડી શકે છે. અને એ જ સૌથી મોટું અદૃશ્ય જોખમ છે. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે આ સિસ્ટમ કેટલી મહત્વની છે. પણ હવે સવાલ એ છે કે એની ક્વોલિટી અને સેફટીની ખાતરી કઈ રીતે કરવી? એના માટે આપણે બે મુખ્ય શબ્દોને સમજવા પડશે. એક છે ધોરણો અને બીજું છે આકારણી. તો પહેલો સવાલ, આ આર્કિટેક્ચરલ ધોરણો એટલે શું? જુઓ, આ કોઈ સામાન્ય સેફટી કોડ નથી જે ફક્ત કાયદાનું પાલન કરવા માટે હોય. ના, આ એનાથી ઘણું ઉપર છે. આ તો એક એવી ગાઈડલાઈન છે જે નક્કી કરે છે કે વાયરિંગ સિસ્ટમ માત્ર સેફ જ નહીં, પણ એકદમ એફિશિયન્ટ હોય, લાંબો સમય ચાલે અને ભવિષ્યમાં આવનારી નવી ટેકનોલોજી માટે પણ તૈયાર હોય. અને બીજો શબ્દ, વાયરિંગ આકારણી. આ શું છે? બસ એમ સમજી લો કે આ આપણી બિલ્ડિંગની નર્વસ સિસ્ટમનું એકદમ ડિટેલ્ડ હેલ્થ ચેકઅપ છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં એક્સપર્ટ્સ બધું બારીકાઈથી તપાસે છે અને ચેક કરે છે કે વાયરિંગ એ ઉચ્ચ ધોરણો પ્રમાણે છે કે નહીં. અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જો સેફટી કોડ એટલે શું? એ ખાલી કાયદાની ન્યૂનતમ જરૂરિયાત છે. એનું કામ બસ એટલું જ છે કે કોઈ મોટી દુર્ઘટના ન થાય. પણ બીજી બાજુ જે ધોરણો છે એ તો બેસ્ટ પરફોર્મન્સ માટે છે. એ ખાલી દુર્ઘટના અટકાવતા નથી, પણ એ પણ સુનિશ્ચિત કરે છે કે વીજળીનો બગાડ ઓછો થાય, સિસ્ટમ લાંબો સમય ચાલે અને એકદમ ભરોસાપાત્ર રહે. સારું, તો આ હેલ્થ ચેકઅપ એટલે કે આકારણી ખરેખર થાય છે કેવી રીતે? ચાલો હવે એ જોઈએ કે એક્સપર્ટ્સ આખી પ્રોસેસ કેવી રીતે કરે છે. જ્યારે એક્સપર્ટ્સ તપાસ કરવા આવે છે ત્યારે તેઓ અમુક ખાસ જગ્યાઓ પર ધ્યાન આપે છે, જેમ કે મેઇન ઇલેક્ટ્રિકલ પેનલ, જે આખી સિસ્ટમનું હૃદય ગણાય. પછી આવે છે સર્કિટ બ્રેકર્સ અને ફ્યુઝ. જે પણ વાયરિંગ દેખાતું હોય એની શું હાલત છે એ પણ જોવામાં આવે છે. ગ્રાઉન્ડિંગ સિસ્ટમ બરાબર છે કે નહીં એ ચેક થાય છે, જે ખૂબ જ જરૂરી છે. દરેક સ્વિચ અને આઉટલેટની તપાસ થાય છે. અને હા, સૌથી અગત્યનું, સિસ્ટમની લોડ કેપેસિટી કેટલી છે, એટલે કે તે એકસાથે કેટલો ભાર સહન કરી શકે છે, એ પણ માપવામાં આવે છે. આખી પ્રોસેસને આપણે 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું સ્ટેપ, ડોક્યુમેન્ટેશન રિવ્યૂ.
આમાં બિલ્ડિંગના જે મૂળ બ્લુપ્રિન્ટ હોય, જે મેન્ટેનન્સ રેકોર્ડ્સ હોય, એ બધું જોવામાં આવે છે. બીજું સ્ટેપ ફિઝિકલ ઇન્સ્પેક્શન, મતલબ કે જગ્યા પર જઈને હાથેથી દરેક વસ્તુને ચેક કરવી. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ પરફોર્મન્સ ટેસ્ટિંગ. આમાં સિસ્ટમ પર થોડો લોડ નાખીને ચેક કરવામાં આવે છે કે તે દબાણમાં કેવું કામ કરે છે, તેની અસલી તાકાત કેટલી છે. પણ આટલી બધી મહેનત શા માટે? આટલી ઊંડી તપાસ કરવાનો ફાયદો શું? ચાલો હવે એ સમજીએ કે આ બધી કસરતનો અંતિમ ધ્યેય શું છે અને તેનાથી શું લાભ થાય છે. અને આનો જવાબ એક જ આંકડામાં છે. લક્ષ્ય છે 0. હા, તમે બરાબર સાંભળ્યું, 0. મતલબ કે એવા એક પણ વિદ્યુત જોખમને રહેવા ન દેવું જેને આપણે અટકાવી શકીએ છીએ. આ એક જ લક્ષ્ય છે, લોકોના જીવ બચાવવા. બસ. અને જ્યારે સિસ્ટમ એકદમ હેલ્ધી હોય તો એના ફાયદા પણ ઘણા છે. સૌથી પહેલો અને મોટો ફાયદો તો સેફટીનો છે. પછી વીજળીની બચત થાય છે, એટલે કે પૈસા બચે છે. પ્રોપર્ટીની વેલ્યુ પણ વધે છે. અને હા, આપણું ઘર ભવિષ્યની નવી ટેકનોલોજી માટે પણ તૈયાર થઈ જાય છે. પણ આ બધાથી પણ ઉપર એક વસ્તુ મળે છે, અને એ છે મનની શાંતિ. તો ચાલો આ ચર્ચાના અંતમાં એક સવાલ પર આવીને અટકીએ. આજે સ્માર્ટ હોમ્સનો જમાનો છે, ઇલેક્ટ્રિક ગાડીઓ આવી રહી છે, ઘરમાં જાતજાતના નવા ગેજેટ્સ આવી રહ્યા છે. તો સવાલ એ છે કે શું આપણી બિલ્ડિંગની આ જૂની નર્વસ સિસ્ટમ આવનારા સમયના આ બધા ભારને ઉઠાવવા માટે તૈયાર છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ, પછી ભલે આપણે ઘરના માલિક હોઈએ, બિલ્ડર હોઈએ કે પછી ભાડુઆત, આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.